ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. અમદાવાદની દુઃખદ ઘટનાને સામાન્ય ગણાવનાર અમદાવાદના મેયર માફી માંગે. દુર્ઘટનાના 24 કલાક બાદ પણ મેયરે માફી નથી માંગી. સાથે જ મેયર ફોન ઉપાડવા પણ તૈયાર નથી. ત્યારે સવાલ એ છે કે અમદાવાદના મેયર મીડિયા સામે ન આવે તો કંઈ નહીં, પરંતુ ફોન તો ઉપાડે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કરીને કરુણાંતિકા પર શોક વ્યક્ત કર્યો. પરંતુ અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર બીજલબેન પટેલને આ દુર્ઘટના સામાન્ય લાગી રહી છે. મૃતકોના પરિવારજનને સાંત્વના પાઠવવાના બદલે મેયર મેડમે આ દુર્ઘટનાને સામાન્ય ગણાવી. એબીપી અસ્મિતાએ પણ સવાલ પૂછ્યો. અત્યારે વિડીયો જ ના હોય કશું. હું કશું એવું બોલવા માંગતી જ નથી. શું અત્યારે પછી અત્યારે વિડીયો જ ના હોય કશું. હું કશું એવું બોલવા માંગતી જ નથી. જે સામાન્ય ઘટના બની છે એ સામાન્ય ઘટના પણ દુઃખદાયક છે અને એના માટેનું દુઃખ વ્યક્ત કર્યું છે. અને એની સાથે સાથે સૌથી પહેલા પ્રાયોરિટી જે લોકોને લાવવામાં આવ્યા છે તેની સારવાર કરવાની એ પ્રાયોરિટી. તો મેયરને સામાન્ય ઘટના લાગી અને એબીપી અસ્મિતાએ જ્યારે સવાલ પૂછ્યો તો તમે સામાન્ય ઘટના કેમ કહી તો તેને લઈને બોલવા પણ તૈયાર નથી. અત્યાર સુધી એબીપી અસ્મિતાએ એક વખત ફોન પર તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફોન પણ તેઓ ઉપાડતા નથી. જ્યારે રૂબરૂ એક કાર્યક્રમમાં મળી ગયા ત્યારે એબીપી અસ્મિતાએ જ્યારે વેધક સવાલ પૂછ્યો કે તમે આ ઘટનાને, અમદાવાદની જે ઘટના હતી તેને સામાન્ય કેમ ગણાવી હતી, તો એ બાબતે પણ બોલવા તૈયાર નથી અને યોગ્ય જગ્યા ન હોવાની વાત કરી રહ્યા છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જ્યારે એબીપી અસ્મિતાના રિપોર્ટર અલ્પિત દરજી જ્યારે સવાલ પૂછે છે ત્યારબાદ એને અવગણે છે, ટૂંકમાં જવાબ આપે છે, ત્યારબાદ તેઓ મોબાઈલમાં વ્યસ્ત રહે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે મોબાઈલમાં વ્યસ્ત રહે છે. ગંભીર મુદ્દાનો સવાલ છે, ગંભીર બાબત છે, તેમ છતાં પોતે મોબાઈલમાં વ્યસ્ત રહેતા જોવા મળ્યા મેયર બીજલબેન પટેલ. અને આ ઘટના બાબતે માફી માંગવા પણ તૈયારી ન દર્શાવી. તેઓ ભૂલ સ્વીકારવા તૈયાર નથી. તેમણે આ ઘટનાને સામાન્ય ગણાવી હતી. 12 લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. ત્યારે આ ઘટનાને ગંભીરતાથી ન લીધી, સામાન્ય ગણાવી હતી. જ્યારે એબીપી અસ્મિતાએ પૂછ્યું ત્યારે બોલવા પણ તૈયાર નથી. હું કશું એવું બોલવા માંગતી જ નથી. શું અત્યારે પછી અત્યારે વિડીયો જ ના હોય કશું. હું કશું એવું બોલવા માંગતી જ નથી. શું અત્યારે પછી અત્યારે વિડીયો જ ના હોય કશું. હું કશું એવું. તો અમદાવાદમાં 12 લોકોના મોત થઈ ચૂક્યા, તેમ છતાં મેયરને આ ઘટના સામાન્ય લાગી. સાંભળો, અમદાવાદના મેયરને નથી થઈ હતી અફસોસ. અત્યારે પછી